मनथी भगवानने वंदन करिए, मनमा हृदयમાં ભગવાનને બિરાજમાન કરીએ। भगवान जगन्नाथजीना दिव्य स्वरूप ने दिव्य विग्रह ने पूज्य महंत श्री दिलीपदासजी महाराज श्री अने ट्रस्टीश्रीओए एमना रथमां विराजमान कर्या। हवे धीमे धीमे एक पछी एक अन्य बे स्वरूपो बहन सुभद्राजी अने भाई बलरामजी एना दिव्य स्वरूप ने रथमां विराजमान करवामां आवशे। शास्त्रोक्त विधि विधान मुजब आ दिव्य स्वरूप ने आजना एक दिवस माटे कारण के एमने नगरचर्या जवानुं छे। आप जोई रह्या छो श्रीफळ वधेराई रह्युं छे अने ए परंपरागत विधि विधान अनुसार शास्त्रोक्त परंपरा निभावीने आ दिव्य स्वरूप ने हवे पूज्य महंतश्री अन्य ट्रस्टीश्रीओ अने साथीओ ए रथमां विराजमान करवा माटे लईने जई रह्या छे। एक संस्कृत श्लोकनो भावानुवाद छे। करे शोभे बंसी एटले के कर एटले हाथ, करे शोभे बंसी कांति नवमेघ समी, अंगे धर्यु पीतांबर बिंब फलशो रतुंबड़ो अधर चंद्र बदन, कमल नयन एवा श्री कृष्ण थी श्रेष्ठ अन्य कोई तत्व ने हूँ जानतो नहीं। बहन सुभद्राजीना आ दिव्य स्वरूप ने रथमां विराजमान करवा माटे लई जवामां आवी रह्या छे। भगवान जगन्नाथना प्रागट्य साथे जोड़ायेली एक कथा महाभारतमां पण छे। आ कथा जगन्नाथजीना रूपनुं रहस्य बतावे छे। कथा एवी छे कि माता यशोदा, सुभद्राजी अने देवकीजी वृंदावनथी द्वारका आव्या हता अने राणीओए कह्युं के तमे श्री कृष्णनी बाळलीलानी वातो करो। हवे श्री कृष्ण अने बलरामनी बाळलीलानी वातो करवानी होय तो एमनी हाजरीमां तो थाय नहीं। तेओ बंने बहार हता
એટલે અચાનક જો આવી પડે તો ધ્યાન રાખવા માટે દ્વાર પર સુભદ્રાજી ઊભા રહ્યા. પણ સુભદ્રાજીને પણ આ બાળ કથાઓમાં, બાળ લીલાઓમાં એટલો રસ પડ્યો કે તેઓ મગ્ન થઈ ગયા. અને એ દરમિયાન બંને ભાઈઓ આવી ગયા. સુભદ્રાજીનો ખ્યાલ ન રહ્યો. એમણે પોતાની જ વાતો સાંભળી અને એ એટલા હૃદયથી પીગળ્યા કે એમાંથી પછી આ સ્વરૂપ થયું. બરાબર એ જ સમયે આપણી ધર્મકથાઓમાં જેમ નારદ મુનિ આવે છે ને, એવી રીતે એ જ સમયે નારદ મુનિ ત્યાં પ્રવેશ્યા. નારદજીએ નાથને, શ્રી કૃષ્ણને પૂછ્યું, આપ આ રૂપમાં સુંદર લાગો છો. હવે મને એ કહો કે આ રૂપે આપ જન્મ ક્યારે લેશો? અને ત્યારે કથા છે એ મુજબ ભગવાને કહ્યું કે કળિયુગમાં રાજા ઇન્દ્રધુમ્નને ત્યાં નિમિત્ત બનાવીને, એના નિમિત્ત થકી જગન્નાથ અવતાર હું લઈશ. આવી પણ એક કથા ભગવાન જગન્નાથજીના અવતાર સાથે જોડાયેલી છે. નિહાળી રહ્યા છો તે મુજબ ભગવાન જગન્નાથજી અને હવે બહેન સુભદ્રાજીને પણ રથમાં બિરાજમાન કરાવી દેવામાં આવ્યા છે. રથના એ સાજ શણગાર વહાલ સોઈ બહેન સુભદ્રા, જેમને લઈને બંને ભાઈઓ મામાના ઘરે મોસાળે જવાના છે. અને આજે એવી જ ભૂતપૂર્વ રથયાત્રા 144મી પાવન રથયાત્રા, જેના દર્શન આપ કરી રહ્યા છો દૂરદર્શનના માધ્યમથી. ભગવાન જગન્નાથજી અને પછી બહેન સુભદ્રાજીના દિવ્ય સ્વરૂપને રથમાં બિરાજમાન કરાયા. અને હવે ક્રમ છે ભાઈ બલરામજીનો. આ સ્વરૂપના ઉત્થાપન માટે થોડા સમય માટે પણ ઉત્થાપન કરવાનું છે. તો એને માટેની જે વિધિ વિધાન શાસ્ત્રમાં છે એ વિધિ વિધાન પંડિતજી કરાવી રહ્યા છે. સાથે પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જહા, અન્ય ટ્રસ્ટીશ્રીઓ, યજમાન પરિવારો અહીં ઉપસ્થિત છે અને આ વિધિ વિધાનમાં તેઓ જોડાઈ રહ્યા છે. આ દ્રશ્યો ભાઈ બલરામજીના દિવ્ય સ્વરૂપને સહુની સાથે ગુજરાત રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા આ સ્વરૂપને રથમાં બિરાજમાન કરવા માટે
લઈ જઈ રહ્યા છે. શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજી, માતા રોહિણીના પુત્ર, એમના અનેક નામો છે. બળભદ્ર, હળધર, સંકર્ષણ. શેષ નાગનો અવતાર મનાય છે બલભદ્ર. વાજતે ગાજતે ભાઈ બલભદ્રજીને પણ રથમાં વિરાજિત કરાશે. આપણે સૌ જોઈ રહ્યા છીએ. હર્ષ, આનંદ, ઉલ્લાસ સાથે, ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને રથમાં બેસાડી દેવામાં આવશે. મહંત શ્રી દિલીપદાસજી મહારાજની સાથે માન્ય મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ભક્તજનો પણ જોડાયા છે. ભારતીય સંસ્કૃતિમાં નોખી નોખી રીતે નોખા ઉત્સવો યોજાતા રહે છે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં ઋતુકાળ અનુસાર નિયમિત રૂપે ઉત્સવો આવે જ છે, પછી એ ઋતુ કોઈ પણ હોય. પણ અષાઢી બીજથી આરંભ થતી ઋતુઓની જે યાત્રા છે ને, એ તો સળંગ છેક દિવાળી સુધી ચાલે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ ચારેય મહિના તો જાણે ઉત્સવોના જ હોય એવું આપણને લાગે. સમગ્ર યાદી ભારતીય સંસ્કૃતિના કેલેન્ડરની, પંચાંગની જો જોઈએ ને, તો આપણને ખ્યાલ આવે કે દર ત્રીજા, ચોથા, પાંચમા કે સાતમા દિવસે કોઈને કોઈ ઉત્સવ છે. અને એ ઉત્સવમાં ધર્મ જોડાયેલો છે, એ ઉત્સવમાં વિજ્ઞાન જોડાયેલું છે, એ ઉત્સવમાં સમાજ જોડાયેલો છે. કારણ કે માણસ માત્ર ને જેમ ઉત્સવ પ્રિય છે, પણ એકલો માણસ ઉત્સવ મેળવે તો એ કેવી રીતે મેળવે? ઉત્સવનો આનંદ મેળવવો હોય તો લોક તો જોઈએ ને. એટલે એક માણસ નહીં, દિવ્યા, એને માટે લોક ભેગા થાય. અને આપણે તો સૌએ જોયું છે કે રથયાત્રામાં તો લાખોની મેદનીનો જાણે જનસમૂહ દરિયો લહેરાતો હોય ને એવું લાગે. પરંતુ આજે સમગ્ર વિશ્વને જે બીમારીએ ઘેરી લીધી, ગ્રસિત કરી દીધું, એ કોવિડ-19ની બીમારીનું સંક્રમણ ન ફેલાય એને માટે સાવચેતી સાથે આજે જે પગલાં લેવા પડ્યા છે, રાજ્ય સરકારે એ લીધા છે. અને કોવિડ-19ના પ્રોટોકોલ સાથે આ રથયાત્રા સંપન્ન થવાની છે.
દર્શન ડીડી ગિરનાર પર અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારના જગન્નાથજી મંદિરની 144મી રથયાત્રાના આરંભના જીવંત પ્રસારણના દ્રશ્યો. ગરુડ ધ્વજ પર બિરાજિત ભગવાન જગન્નાથ, પદ્મધ્વજ રથ પર બિરાજિત બહેન સુભદ્રાજી અને બલરામજી, જેમના રથનું નામ છે તાલધ્વજ. આ ત્રણેય રથ સુસજ્જ થઈ ચૂક્યા છે. થોડી જ ક્ષણોમાં અમદાવાદ શહેરની ગલીઓમાં, અમદાવાદ નગરમાં રથયાત્રા પ્રસ્થાન થશે. જગન્નાથજી એ અમદાવાદ નગરના દેવતા છે. સામૂહિક ઉત્સવ છે રથયાત્રા. પરમાત્મા પ્રત્યે પૂર્ણ શરણાગતનો ભાવ છે આ રથયાત્રામાં. અને રોજિંદા જીવનની ઘટનાઓ સાથે પણ આપણે તાલમેલ મેળવીએ ને તો આપણને સમજાય છે કે આપણા જીવનનો રથ આખરે કોણ દોરે છે. આપણે માનતા હોઈએ છીએ કે આ બધું તો મેં કર્યું, પણ સત્સંગમાં રહીએ ત્યારે સમજણ આવે છે કે આ બધું તો એની કૃપાથી થઈ જાય છે. બાકી તો કેટલા આયોજનો કર્યા હોય અને બધું જ ધડામ થઈને પડી ગયું હોય એવા પણ દરેક માણસના અનુભવો હશે. પણ એ સમયે જેને ભગવાનમાં ભરોસો છે, એ સમયે જે હારતો નથી, જે થાકતો નથી, પુરુષાર્થ કરે છે અને ભગવાન સાથે પ્રાર્થનાથી જોડાયેલો રહે છે ને, એ જ પરમાત્માની કૃપાથી ફરી બેઠો પણ થાય છે. અંધારું આવે તો આપણે ડરી જઈએ, મુશ્કેલી આવે તો આપણે ડરી જઈએ. નજર સામે પહાડીઓમાં ફરતા હોઈએ ને ઊંચો પહાડ આવી જાય તો એમ થાય કે અહીંથી રસ્તો નહીં નીકળે તો શું થશે, કારણ કે ઉપર તો વાદળા ગોરંભાયેલા હોય, વરસાદ શરૂ થઈ ચૂક્યો હોય. પણ એવા સમયે આપણી એ કલ્પના બહાર ક્યાંકથી કોઈક ને કોઈક નિમિત્ત બની અને આપણને મદદ મળી જાય છે. ત્યારે આપણને દેખાય છે, સમજાય છે, અનુભવાય છે કે ભગવાન ક્યાંક જરૂર વસે છે. હા, એ કંઈ માણસની જેમ જ આવે અથવા તો ભગવાનના રૂપમાં જ આવે એવું માનવાને કારણ નથી. સમયે સમયે જુદા જુદા અવતાર લીધા છે ભગવાને. સમયે સમયે જુદા જુદા માણસના રૂપમાં ભગવાન આવી અને પસાર થઈ જાય છે. જો આપણે પામી શકીએ તો ધન્ય, ન પામી શકીએ અને બુદ્ધિથી જો એને સમજવાની કોશિશ કરીએ તો આપણા નસીબ. પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી દિશા દર્શન આપી રહ્યા છે, જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે અને ત્રણે ત્રણ રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી બિરાજમાન થઈ ચૂક્યા છે. થોડા જ સમયમાં પહિંદ વિધિ થશે અને પછી ભગવાન નગર યાત્રાએ નીકળશે, જેના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો દૂરદર્શન અમદાવાદના ડીડી ગિરનાર ચેનલ પર. મંગળા આરતીથી શરૂ થયેલ આજના દિવસના તમામ દ્રશ્યો રથયાત્રાની સાથે રહેશે દૂરદર્શનની ટીમ અને એના દ્વારા એક એક દ્રશ્યને આપના સુધી પહોંચાડવામાં આવશે. અમે આપને ફરીથી વિનંતી કરીએ છીએ કે રથયાત્રા એ કોવિડ-19ના પ્રોટોકોલ સાથે નીકળશે, એટલે કોઈ પણ ભક્તજને ઘરની બહાર રથયાત્રાના દર્શન માટે
નીકળવું નહીં. એમાં આપણું પણ હિત છે, બીજાનું પણ હિત છે અને સમગ્રતા સમાજનું હિત છે. તો આવો એક રૂડો અવસર આવ્યો છે, એકાદ વર્ષ આવી રીતે આપણે બહાર દર્શન માટે ન જઈએ. હૃદયમાં ભગવાન બિરાજમાન છે અને ટીવી ચેનલોના માધ્યમથી આપણા સુધી આ યાત્રાના દ્રશ્યો પહોંચી રહ્યા છે. તો સામાજિક નાગરિક ધર્મ પણ બજાવીએ. બરાબર ને દિવ્યા? બિલકુલ સાચી વાત તુષારભાઈ. અને ખાસ આપણે જણાવીએ કે આ ભક્તજનો છે રથયાત્રાની એકાદ ઝાંખી માટે, એક ઝલક માટે, એક દર્શન માટે ઉત્સુક હોય છે, તરસતા હોય છે કે દર્શન રથયાત્રાના થઈ જાય તો ખૂબ જ સારું. પણ આ વખતે ભક્તજનો એ રૂબરૂ દર્શન માટે રથયાત્રામાં નથી જોડાઈ શકવાના, અને રથયાત્રા દરમિયાન જે પ્રસાદ મળતો હોય છે જાંબુ ને મગનો, એના માટે પણ ભક્તોની ખાસ લાલસા હોય છે કે ભાઈ એ પ્રસાદ તો જોઈએ જ. તો આપ સૌને એ પણ જણાવી દઈએ કે આજે ભલે રથયાત્રાનો પ્રસાદ તમને એવી રીતે ના મળે, પણ રથયાત્રા જ્યારે સંપન્ન થાય, રથો મંદિરમાં પરત આવશે, ત્યારથી લઈને ગુરુ પૂર્ણિમા સુધી રથયાત્રાનો પ્રસાદ દરેકને મળશે. મંદિરે દર્શન કરવા આવનારને રથયાત્રાનો પ્રસાદ ગુરુ પૂર્ણિમા સુધી વહેંચવામાં આવશે. તો ખાસ આપણે કોવિડ-19ની જે ગાઈડલાઈન છે એ મુજબ રથયાત્રા જેની તૈયારીઓ સંપન્ન થઈ ચૂકી છે, આપ સૌ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત સાથે 60 ખલાસીઓ અને 5 ગાડીઓ રથયાત્રામાં જે જોડાવાની છે, અને વિવિધ વિસ્તારોમાં નગરચર્યાએ ભગવાન નીકળશે. સુભદ્રાજીના આ રથને, એમના શણગારને આપણે સૌ અહીંયાથી નિહાળી રહ્યા છીએ, એમના દર્શન કરી રહ્યા છીએ. રથયાત્રાનો બંદોબસ્ત, જેમાં 42 ડીસીપી અને ઉપરના અધિકારીઓ, 74 એસીપી, 230 પીઆઈ, 607 પીએસઆઈ સાથે 11,800 એચસી અને પીસી પોલીસ કર્મીઓ. આ ઉપરાંત 34 એસઆરપી કંપની, 9 સીઆરપીએફની કંપની, એક ચેતક કમાન્ડો યુનિટ, 5,900 જેટલા હોમગાર્ડ્સ, 13 બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને 15 ક્યુઆરટીની ટીમ. આ તમામ એમના હસ્તમાં, એમના હાથમાં, એમની નિગરાની નીચે કાયદો અને વ્યવસ્થાની, પ્રશાસનની જવાબદારીઓ છે. ખલાસીઓ, પૂજા વિધિમાં ભાગ લેનારા તમામ યજમાનો, સંચાલકો, આ બધા જ છે એ તમામ લોકો કોવિડ-19ની ગાઈડલાઇન્સ છે એને અનુરૂપ આ સમગ્ર રથયાત્રામાં જોડાયા છે અને આ વિધિમાં તેઓ આ વિધિને સંપન્ન કરી રહ્યા છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે હંમેશા જોડાયેલા રહ્યા છે ગજરાજ. ગજરાજ જે શુભત્વનું પ્રતીક છે, ગજરાજ જે ગણેશજી સાથે જેના સ્વરૂપને આપણે માનીએ છીએ કે આ ગણેશજીનું જ સ્વરૂપ છે. એની ચાલ જુઓ તમે, એનો શણગાર જુઓ, એના શરીરમાંથી વ્યક્ત થતી સ્થિરતા, ધીરતા, આ બધું જ માણસ માત્રના માટે ક્યાંક ને ક્યાંક એના સંઘર્ષમાં જરૂર સંદેશ રૂપે ઉપકારક થાય છે. હાથીના દર્શન કરવા, હાથી સામો અચાનક આવી મળે એ પણ શુભ સુકન મનાય છે આપણે ત્યાં. ગજરાજોની સવારી આવી ચૂકી છે. ગજરાજ પણ કરશે વધામણા ભગવાન જગન્નાથના. ભગવાન જગન્નાથ જ્યારે રથયાત્રા લઈને નગરચર્યા નીકળવાના છે ત્યારે બિલકુલ સાચી વાત કરીએ તુષારભાઈ. હાથીને જોતા જ લાગે એમની ધીર ગંભીરતા અને એમનો પ્રેમ ભાવ છલકાય છે એમનામાં. સાચી વાત. અને આપણે બધાએ બાળપણમાં હાથી જોયા હશે અને એ હાથી જોઈને આપણે પુલકિત થઈ જતા. બિલકુલ એકદમ આમ- લાડકું પ્રાણી લાગે. હા, હાથી છે ને જાણે આપણો જૂનો દોસ્ત હોય ને એવું આપણને હા લાગે. બિલકુલ લાડ આવે જ એના પર. આપણે એને વહાલ કરવા જઈએ, હાથીને પંપાળવા જઈએ. અને એટલે કેટલાક રાજ્યોમાં ને એમાં તો એવી બાળકો સાથેની ને મોટાઓ સાથેની રમતો પણ છે ને કે હાથીને તમે સ્નાન કરાવી શકો, યા. હાથી પણ તમને સ્નાન કરાવે. પણ મૂળ માણસ માત્રમાં રહેલા બાળકને જીવંત કરવાનું કામ છે ને એ ગજરાજ કરે છે. બિલકુલ આપણી અંદર જે બાળ સહજ કેટલાક ભાવ હોય એને પ્રગટ કરાવવાનું કામ છે ને એ ગજરાજ કરે છે. આ વિશાળકાય પ્રાણી છે પણ એના મગજની પ્રકૃતિ, એના મનની પ્રકૃતિ પણ એક વિશાળ હૃદય જીવ હોય ને એવી છે. એવો જ પ્રેમાળ એન્ડ ઓલવેઝ ઓનેસ્ટ. આ એક નાનકડું બચ્ચું હાથીનું મને લાગે છે આવ્યું છે મદનિયું. જગન્નાથ મંદિરનું પણ એક વિશેષ આકર્ષણ છે. જ્યારે બધા આવે ત્યારે ખાસ ગજરાજના પણ દર્શન કરીને જાય. ગજરાજ પસાર થાય ને એટલે જાણે કોઈ આમ રાજા મહારાજાની સવારી આવતી હોય એવું આપણને લાગે. અને એટલે જ તમામ ધાર્મિક ઉત્સવોમાં રાજા રજવાડાઓના જે કોઈ પ્રસંગો જે તે સમયે થતા હતા એમાં અને આપણે ત્યાં પૂજા સેવા ઉત્સવોમાં ગજરાજને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. એક તો એ ગણેશનું સ્વરૂપ છે અને ગણેશજી છે એ શુભત્વના દેવ છે એટલે ગણેશજી તો સૌથી પહેલાં આપણે સ્થાપિત કરીએ. અને એ અર્થમાં રથયાત્રામાં રથના દિવ્ય મૂર્તિઓના જે દર્શન છે ને એ પણ હાથીઓ કરે છે. એક પછી એક ગજરાજ મંદિર સંકુલમાં, મંદિર પરિસરમાં પ્રવેશી રહ્યા છે. હાથી એટલે કે ગજરાજ પર આરૂઢ થવામાં એના મહાવતનું કૌશલ્ય પણ અદ્ભુત હોય છે. હમણાં જ આપણે જોયું કે એક મહાવત જાણે આમ કોઈ માણસ સીડી ચડી જતો હોય એ રીતે એના પર સવાર થયો. પણ એ દેખાય એટલું સહેલું નથી હોતું. ગજરાજ પર આરોહણ કરવાનું છે.
આપ નિહાળી રહ્યા છો દૂરદર્શન ડીડી ગિરનાર પર અમદાવાદની 144મી રથયાત્રાનું જીવંત પ્રસારણ. થોડા સમયમાં જ પાહિંદ વિધિ થશે અને એ પહેલાં અહીંયા ગજરાજ આવ્યા અને ગજરાજોએ ત્રણે રથના અને ત્રણે દિવ્ય મૂર્તિઓના દર્શન કર્યા. આ એ ભવ્ય પ્રવેશ દ્વાર છે, જે પ્રવેશ દ્વારમાંથી જ આપણે સૌ ભગવાન જગન્નાથજીના મંદિર સુધી જઈએ છીએ. ભગવાન જગન્નાથજી શ્રી કૃષ્ણનું જ એક સ્વરૂપ. શ્રી કૃષ્ણ યુવાનો માટે કર્મયોગનો પાંચજન્ય ઘોષ બનીને, નાદ બનીને ઊભા રહ્યા છે, તો શિશુઓ માટે તે બાલકૃષ્ણ પણ છે. વિશ્વભરના લોકોના પ્રશ્નોનું સમાધાન એમણે પ્રબોધેલી ભગવદ્ ગીતાએ કર્યું છે. મધુર શરણાઈઓના સૂર વહી રહ્યા છે અને આ પરિસરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે શ્રીમતી અંજલિ રૂપાણી, જેઓ પહિંદ વિધિ કરાવીને વિધિવત રથને પ્રસ્થાન કરાવશે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને એમની સાથે એમના ધર્મપત્ની અહીં પધાર્યા છે. તેઓ રથના દર્શન કરશે, તેઓ મૂર્તિના દર્શન કરશે અને સમગ્ર ગુજરાત માટે એમના આશીર્વાદની પ્રાર્થના કરશે. ગઈકાલે જ તેઓએ અહીં આવ્યા ત્યારે એ સંદેશ આપ્યો હતો કે ભગવાન જગન્નાથજીની કૃપા હંમેશા ગુજરાત પર રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે જ, એવી પૂર્ણ શ્રદ્ધા છે. જગન્નાથજી મંદિરનું આ વિશાળ પરિસર અને એમાં આવેલા વિવિધ ભવનો અને એની વચ્ચે આ પટાંગણમાં બિરાજમાન છે ત્રણ રથ, જેમાં બિરાજમાન થયા છે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી.
આપ નિહાળી રહ્યા છો દૂરદર્શન ડીડી ગિરનાર પરના દ્રશ્યો. દૂરદર્શન પરથી જીવંત પ્રસારણ 144મી રથયાત્રા. બહેન સુભદ્રાજીનો આ સુંદર મજાનો રથ અને એમના દર્શન આપ કરી શક્યા છો દૂરદર્શનની સ્ક્રીન પરથી. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના ત્રણેય રથ. ભગવાન જગન્નાથ જેવો બિરાજિત છે ગરુડ ધ્વજ નામક ધ્વજ પર, ગરુડ ધ્વજ નામક રથ પર. બહેન સુભદ્રાજી જેમનો રથ છે પદ્મધ્વજ અને આગળ બલરામજી જેવો તલ ધ્વજ પર બિરાજિત છે. આ રથયાત્રા થોડી જ ક્ષણોમાં પહિંદ વિધિ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અને ત્યારબાદ રથોનું થશે પ્રસ્થાન નગર તરફ. વાતાવરણમાં ગુંજી રહ્યો છે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણનો નાદ. સૂર તાલ લહે અને એની સાથે ભક્તિ જોડાય ત્યારે નૃત્ય પ્રગટ થતું હોય છે. આપણા સૌનો અનુભવ છે કે આપણને પણ ખબર ન પડે ને એ રીતે આપણે ભક્તિમાં હોઈએ, સૂર તાલને લયની સાથે નૃત્ય કરવા માંડીએ છીએ. અષાઢી બીજના આ અવસરે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરે રથયાત્રાના આરંભની ક્ષણે પધારી ચૂક્યા છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. મહાનુભાવો અહીં પધારી ચૂક્યા છે અને થોડા જ સમયમાં માનનીય મુખ્યમંત્રી શ્રી પહિંદ વિધિ કરશે અને પહિંદ વિધિ સંપન્ન થયા બાદ રથયાત્રા એના નિયત માર્ગ પર પ્રસ્થાન કરશે. ભક્તોને ઘરની બહાર ન નીકળવા અને ટીવી પર જ રથયાત્રાના દર્શન કરવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, ગૃહ રાજ્યમંત્રીશ્રી સહુએ અપીલ કરી છે. એની સાથે સાથે જ રાજ્યના પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ અપીલ કરી છે અને જગન્નાથજી મંદિરના પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટીઓ વતી
મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જહાએ પણ અપીલ કરી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ચોક્કસ માર્ગદર્શિકા મુજબ જ રથયાત્રાનું આયોજન છે. ત્યારે ભક્તોને વિનંતી કરીએ કે આપના વિસ્તારમાં રથ આવે, આપણે બહાર નથી જવાનું. રથ આવે છે અને આપણે ટીવી પર એના દર્શન કરીશું, એ દિવ્ય મૂર્તિના, એ રથના. પ્રત્યેક રથ દીઠ 20 ખલાસીને મંજૂરીને આધીન જોડવામાં આવશે. એ ઉપરાંત રથયાત્રાના રૂટ પર કોઈ પણ ભક્તોને પણ આવવા દેવામાં નહીં આવે. રથયાત્રા માટે 3 રથ અને 5 વાહનોની જે મંજૂરી કોવિડ-19ના પ્રોટોકોલ અને ગાઈડલાઇન્સ મુજબ આપવામાં આવી છે, એ મુજબ જ વાહનો પસાર થશે. મનગમતા પ્રવાસન સ્થળે જઈએ, મનગમતા ભોજન આપણે પામીએ તો આપણને મનમાં ભાવ થાય કે વધારે ને વધારે સમય આપણે એ પ્રવાસન સ્થળ સુધી પહોંચીએ. અથવા તો માનો કે મીઠાઈ ભાવતી હોય, કોઈને ગળ્યું કે તીખું ભાવતું હોય, તો થોડું વધારે આરોગવા મળે તો કેવી મજા પડે, એવો એક ભાવ હોય. એવું જ ભક્તોને આ દર્શનનું પણ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે અને આ દર્શન થતા હોય તો કદાચ સાંસારિક સંબંધોમાંથી કોઈ એમ કહે કે હવે દર્શન બહુ વાર સુધી કર્યા, હવે તો ચાલો. પણ ભક્ત હોય ને, એને ક્યારેય આ દર્શનથી તૃપ્તિ ન થાય. એના હૃદયમાં પ્રેમ હોય, એના હૃદયમાં ભાવના હોય, એના હૃદયમાં ભક્તિ હોય, અને એટલે એને દર્શન માટેની હંમેશા અતૃપ્તિ જ રહે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પહિંદ વિધિ માટે રથની સમક્ષ પધારી રહ્યા છે. એમની સાથે સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ જોડાયા છે. પહિંદ વિધિનો પણ અનેરો મહિમા છે. આ પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવવામાં આવશે. સોનાની સાવરણીથી રથના માર્ગને સ્વચ્છ કરવો, બુઆરી કરવી, જેને શાસ્ત્રોક્ત શબ્દ મુજબ કહીએ તો એ વિધિને પહિંદ વિધિ કહે છે. આ પહિંદ વિધિ થયા બાદ ભગવાન જગન્નાથ સામાન્ય માણસોને, એટલે કે નગરજનોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે અને વિરામ લે છે સરસપુરમાં મામાને ત્યાં, અને પછી નિજ ગૃહે પરત ફરે છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને હંમેશા
એ લાહો મળતો હોય છે કે તેઓ આ સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની સ્વચ્છતા કરે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મંત્રોના ગાન સાથે આ વિધિ થઈ રહી છે અને આપ જોઈ રહ્યા છો કે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પહિંદ વિધિ કરી રહ્યા છે. એમના હાથમાં જે સાવરણી છે એ સોનાની સાવરણી છે. આજ છે પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી ભગવાન જગન્નાથજીના રથ જ્યાં જવાના હોય એ રસ્તાને સાફ કરવો, બુખારી કરવો. પ્રતિકાત્મક રીતે આ માર્ગને બુઆરી કરવામાં આવે છે, માર્ગની સફાઈ કરવામાં આવે છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આ વિધિ સંપન્ન કરે છે, જે વિધિ સંપન્ન થઈ. શ્રીફળ વધેરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિધિ વિધાનમાં પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સેવકોને, ટ્રસ્ટીઓને અને મહાનુભાવોને સતત માર્ગદર્શિત કરી રહ્યા છે અને હવે શરૂ થઈ છે આ રથયાત્રા. રથયાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે. જેની પ્રતીક્ષા કરી રહ્યા હતા એ રથયાત્રા બરાબર 7 કલાક અને 5 મિનિટે આજે સવારે અમદાવાદના જગન્નાથ મંદિરથી આરંભ થઈ ચૂક્યો છે. જય જગન્નાથના જયકારા સાથે, જય રણછોડ માખણચોરના નારા સાથે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા જેને પ્રસ્થાન કરાવ્યું છે આપ સૌ નિહાળી રહ્યા છો. આ અદ્વિતીય અપ્રતિમ મૂર્તિ ભગવાન જગન્નાથજીની જે રથમાં બિરાજિત છે. ગરુડ ધ્વજ એમનો રથ, એમાં બેસીને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે અને મંદિરથી બહાર નીકળ્યો છે રથ. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજ, મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા અને અન્ય મહાનુભાવો આમાં જોડાયા છે. જગન્નાથ ભગવાન કી જય હો એવા જયકારા સાથે રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવતા આ રથયાત્રા જેનું આગમન અમદાવાદની ગલીઓમાં, અમદાવાદ નગરમાં મંદિર પરિસર ભક્તોના નારાથી ગૂંજી રહ્યું છે. જય રણછોડ માખણચોર, જય જગન્નાથ, જય જગન્નાથ. અત્યાર સુધી મંગળા આરતી પછી અને મંગળા આરતીના પહેલા પણ જે દિવ્ય સ્વરૂપ મંદિરમાં બિરાજમાન હતું એ જ દિવ્ય સ્વરૂપ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉત્થાપન કરી અને એક દિવસ માટે જે પરંપરા છે નગરયાત્રાની, એ નગરયાત્રામાં હવે આ રથ નીકળ્યા છે. 3 રથ અને 3 રથમાં સૌ પહેલો રથ પ્રસ્થાન જેનું કરાયું છે એ રથ છે ભગવાન શ્રી જગન્નાથજીનો રથ. જે ખલાસીઓ આ રથને ખેંચી રહ્યા છે એમને પણ એમના આઈડેન્ટિફિકેશન કરાયા છે અને અધિકૃત ખલાસીઓ જે હોય, કોવિડ પ્રોટોકોલની જે ગાઈડલાઇન્સ છે એ મુજબના જે અધિકૃત ખલાસીઓ છે તેઓ જ આ રથને ખેંચી રહ્યા છે.
અને હવે પ્રસ્થાન થયું છે બહેન સુભદ્રાજીના રથનું. જેઓ આ સમગ્ર રથયાત્રામાં નિમિત્ત બન્યા હતા, કે જે પિયર આવ્યા અને ભાઈને કહ્યું કે નગરચર્યાએ જવું છે, એ બહેન સુભદ્રાજી, શ્રી કૃષ્ણના લાડકા બહેન સુભદ્રાજી, એમનો આ બીજો રથ હવે પ્રસ્થાન થઈ ચૂક્યો છે. મહંત પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ પણ રથયાત્રામાં જોડાવા માટે જઈ રહ્યા છે. એમની સાથે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ જહા, અન્ય ટ્રસ્ટીશ્રીઓ, યજમાનો પણ જોડાઈ રહ્યા છે. અને હવે ત્રીજો રથ પ્રસ્થાન પામ્યો છે. એ રથ છે ભાઈ શ્રી બલરામજીનો. એક પછી એક ત્રણ રથમાં શોભાયમાન ત્રણ મૂર્તિઓ, અને હવે આ મૂર્તિઓ જેમાં બિરાજમાન છે એ ત્રણેય રથ નગરચર્યાએ જશે. પરંપરાગત રીતે રથયાત્રાનો જે માર્ગ છે એ નિયત માર્ગ પર આ રથયાત્રા પસાર થશે. ક્યાંય કોઈ જગ્યાએ રથયાત્રા રોકાશે નહીં, અને કોવિડ-19ના પ્રોટોકોલ અને ગાઈડલાઇન્સને અનુસાર સરસપુરમાં થોડા સમયનો વિરામ કરીને પરત આ રથયાત્રા નિજ ગૃહે બપોરે આવશે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે મંદિરમાંથી મૂર્તિ એને ઉત્થાપન કરી અને રથમાં બિરાજમાન કરવામાં આવી. અહીં એની પ્રતિકૃતિ છે, એ પ્રતિકૃતિના દર્શન આપ કરી રહ્યા છો. કારણ કે મંદિર છે એ ભગવાનની મૂર્તિ વિના તો હોય જ નહીં, એટલે અહીં પ્રતિકૃતિ રૂપે આ સ્વરૂપ છે એના દર્શન ભક્તો કરશે.
ધર્મ ધજાઓ સાથેનું આ વાહન પસાર થયું. સમગ્ર આયોજનની છેલ્લી ક્ષણ સુધીની વ્યવસ્થાઓ પર મંદિરના મહંત પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ નજર રાખી રહ્યા છે અને પછીથી તેઓ એમના વાહનમાં બિરાજમાન થશે અને રથયાત્રામાં જોડાશે. જેમને રથયાત્રામાં જોડાવાની મંજૂરી મળી છે એવા
આજે અષાઢી બીજ પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા એનો શુભારંભ થયો છે. ભગવાન જગન્નાથ નગર ચર્ચા માટે, નગર યાત્રા, નગર દર્શન એના માટે અત્યારે યાત્રાનો શુભારંભ કરી રહ્યા છે. ભગવાન જગન્નાથ ગુજરાત ઉપર ખૂબ આશીર્વાદ અને મહેર કરે. આપણે ઈચ્છીએ કે હવે કોરોના મુક્ત ગુજરાત આપણું બને. પૂર્વત બધી પરિસ્થિતિ બની પણ જાય અને આ મહામારીમાંથી સૌથી પહેલા ગુજરાત બહાર નીકળે. સાથે સાથે ભગવાન જગન્નાથની કૃપાથી ગઈકાલથી સમગ્ર ગુજરાતમાં વરસાદ, જે ખેડૂતોને ચિંતા હતી એમાં પણ એમની કૃપા અને વરસાદ પણ ગઈકાલે શરૂ થયો છે. આ વર્ષ પણ ખૂબ સારું સોળાની વરસ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. કચ્છીઓનું પણ આજે નવું વર્ષ અષાઢી બીજ, કચ્છી ભાઈઓ બહેનોને પણ શુભકામનાઓ પાઠવું છું. અને કચ્છમાં પણ 1 મિલિયન એકર ઘનફૂટ પાણી એનું પણ આપણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ આવનારા વર્ષમાં એ કામ પણ શરૂ થશે અને વર્ષો જૂનો કચ્છનો પ્રશ્ન એ સમાપ્ત થશે અને કચ્છમાં પણ સર્વત્ર પાણી આપણે પહોંચાડીશું અને એના દ્વારા આવનારા દિવસોમાં કચ્છની પણ સમૃદ્ધિમાં વધારો થશે. આજે આ યાત્રા કોરોનાની ગાઈડલાઈન મુજબ, એસઓપી મુજબ ભીડ એકત્રિત ન થાય એ રીતે આ યાત્રાનું આયોજન થયું છે. બપોર સુધીમાં યાત્રા પાછી ફરશે અને આજના દિવસની ઉજવણી આપણે સમાપ્ત કરીશું.